પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રોનું ટાર્ગેટ હોય છે કે ફર્સ્ટ અટેમ્પ્ટમાં એક્ઝામ ક્રેક કરવી છે. પોતાના 7 મિનિટ આ વિડીયો માટે ઇન્વેસ્ટ કરો અને રિટર્નમાં મેળવો પોતાની મનગમતી જોબ. સખત મહેનત છતાં પાસ નથી થવાતું તો હોઈ શકે છે કે તમે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તે તમારા માટે જ નથી. કોઈ રોકેટ સાયન્સની વાત નહીં કરીશું. જસ્ટ 3 સ્ટેપ્સ: વોટ, વાય એન્ડ હાઉ. સો એક નોટબુક અને પેન લઈને સ્ટાર્ટ કરીએ. જીપીએસસી, યુપીએસસી, એસએસસી, આરઆરબી, આઈબીપીએસ, જીએસએસએસબી, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, જીસેટ, સીટેટ, અન્ય બેન્કિંગ, પોસ્ટ ઓફિસ, ઇન્ડિયન આર્મી, પોલીસ ભરતી બોર્ડ, આવી કેટલીય સંસ્થાઓ દ્વારા વર્ષમાં કેટલી એક્ઝામ્સ કન્ડક્ટ કરવામાં આવે છે અને તેમાં આપણામાંથી ઘણા મિત્રો કન્ફ્યુઝડ હોય છે કે કઈ કઈ એક્ઝામની તૈયારી કરવી. નોટિફિકેશન્સ પડે એટલે સિલેબસ જોઈને તૈયારી ચાલુ, એન્ડ એક્ઝામ આવે તો આપીને છૂટતા. રિઝલ્ટ આવે તેમાં નામ નથી, હવે ફરી બીજી એક્ઝામની નોટિફિકેશન વેઇટ કરીશું, બરાબર? બટ સોરી, આવું નહોતું કરવાનું. સ્ટેપ 1: ફાઇન્ડ વોટ ટુ ચૂઝ. તેના માટે પોતાને આ 4 સવાલ પૂછો અને આન્સર નોટ ડાઉન કરો જો ખરેખર સિરિયસ છો તો. ક્વેશ્ચન 1: કયા પ્રકારની જોબ પસંદ છે, ડેસ્ક જોબ કે ફિલ્ડ વર્ક? ક્વેશ્ચન 2: હાઈ સેલરી કે જોબ સિક્યુરિટી વિથ ક્લાસ 3? આન્સર નોટ ડાઉન કરતા રહેજો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 3: શું હું અને મારો પરિવાર લોંગ પ્રિપેરેશન માટે તૈયાર છે? એટલે કે 2 થી 3 વર્ષ ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે? હોઈ શકે કે લોંગ ટાઈમ પ્રિપેરેશન બાદ ફેમિલી કન્ડિશન્સના લીધે ઓલમોસ્ટ 90% પ્રિપેરેશન હોવા છતાં ક્વિટ કરવું પડે. ક્વેશ્ચન નંબર 4: નો યોર સેલ્ફ એન્ડ ચૂઝ એક્ઝેક્ટ એક્ઝામ ધેટ યુ વોન્ટ ટુ બી અપિયર્ડ. ફોર એક્ઝામ્પલ, લીડરશિપ પ્લસ પેશન્સ છે તો યુપીએસસી અને જીપીએસસી. એનાલિટિકલ પ્લસ ફાસ્ટ સોલ્વિંગ કેપેબિલિટી છે તો બેન્કિંગ પ્લસ એસએસસી. ટીચિંગ સ્કિલ્સ પ્લસ રિલેટેડ એજ્યુકેશન છે તો સ્પેસિફિક તેની તૈયારી કરો. એન્ડ મોડરેટ એફર્ટ્સ પ્લસ સ્ટેબિલિટી હોય તો જનરલ ક્લાસ 3ની તૈયારી કરો. પ્રિપેરેશનમાં સૌથી મોટી મૂંઝવણ એ છે કે લોકો એક્ઝામ ચૂઝ નથી કરતા, બીજાને કોપી કરે છે. એક વાત યાદ રાખો મિત્રો, રોંગ ચોઇસ મીન્સ ટાઈમ વેસ્ટ, રાઇટ ચોઇસ મીન્સ લાઈફ સેટ. સો રૂલ નંબર 1: એક એક્ઝામ બોડી પસંદ કરો અને તેના સિલેબસની પ્રિન્ટ લઈને તેની તૈયારી સ્ટાર્ટ કરો. બસ એક સિંગલ ટાર્ગેટ. બીજી એક્ઝામ્સ આપો બટ જસ્ટ પ્રેક્ટિસ અને પોતાની ઇમ્પ્રુવમેન્ટ્સ ચેક કરવા માટે. સ્ટેપ નંબર 2: વાય. એક્ઝામ તો પસંદ કરી લીધી, પણ કેમ? આ જ એક્ઝામ કેમ પસંદ કરી? જો તમારો વાય ક્લિયર છે તો તૈયારીમાં કન્સિસ્ટન્સી બની રહેશે, જે પાસ થવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમારી અંદર વાય નામની ફાયર હશે તો એક્સટર્નલ મોટિવેશનની ક્યારેય જરૂર નહીં પડે. દરેક જોબ પાછળ 3 કારણ છે: પૈસા, સુરક્ષા અને રસ, એટલે કે ઇન્ટરેસ્ટ. મારે આ જોબ કેમ કરવી છે લખો. જ્યાં સુધી સ્ટ્રોંગ રીઝન ના મળે ત્યાં સુધી પ્લીઝ એક્ઝામની તૈયારી સ્ટાર્ટ ના કરો. ક્લિયર વાય મીન્સ ક્લિયર લાઈફ. સ્ટેપ 3: હાઉ. એક્ઝામ પસંદ કરી લીધી, વાય પણ ક્લિયર છે, પણ હવે સૌથી મોટો સવાલ, પ્રિપેરેશન કેવી રીતે કરવી? બુક્સ ખરીદી લઈએ, ટાઈમ ટેબલ બનાવી દઈએ અને 10 દિવસ પછી બધું બંધ. મુશ્કેલ કામ પ્રિપેરેશન નથી, કન્સિસ્ટન્સી છે. સિલેબસ ડાઉનલોડ કરો અને ફાઇન્ડ કરો કે કયા 2 સબ્જેક્ટમાં તમારી એક્સપર્ટીઝ છે અને પછી ડેલી નેચરલ ટાર્ગેટ ફિક્સ કરો કે જે ગમે તેવી કન્ડિશન્સમાં પણ પૂરો થાય. રિવિઝન રૂલ સેટ કરો: ડે 1, ડે 7, ડે 30. ડેલી રિવિઝન તો ખરું, વીકલી રિવિઝન અને મંથલી રિવિઝન માટે શરૂઆતથી જ ટાઈમ ફાળવો. શરૂઆતમાં આખો સિલેબસ પૂરો કરી લઈશું અને પછી રિવિઝન કરીશું, એ ક્યારેય નથી આવતું. તૈયારી માટેનો બેસ્ટ ટાઈમ જ્યારે જાગો, ફ્રેશ લાગે ત્યારે સ્ટડી કરો. સ્ટડી ટાઈમ સિઝન ટુ સિઝન ચેન્જ થઈ શકે છે. જસ્ટ ધ્યાન રાખવું કે બ્રેકનો ટાઈમ સ્ટડી ટાઈમથી વધી ના જાય. સિક્રેટ બુક્સમાં નથી હોતું, તમારી હેબિટ્સ તમારા રૂટીનમાં હોય છે. સિલેબસના સબ્જેક્ટ્સમાં કયા ફેવરેટ અને કયા ટફ સબ્જેક્ટ છે તે લખો. બોરિંગ ફીલ કરો તો ફેવરેટ સબ્જેક્ટ અને ફ્રેશ હો તો ટફ સબ્જેક્ટ કમ્પ્લીટ કરો. ડેલી રિવિઝન સાથે પોતાને એક્ઝિક્યુટ કરો કે હજી પોતાનામાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની બાકી છે આ જોબ માટે. જે પણ બનવા માગો છો તે પહેલાં પોતાની અંદર ફીલ કરો તો સમજો કે બની ગયા. આપ જોઈ રહ્યા છો ગુજપલ્સ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રોને જરૂરથી શેર કરજો અને ભવિષ્યમાં આવી ઇમ્પોર્ટન્ટ માહિતી માટે સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.